સુરતના રાંદેર વિસ્તારમાં વાહન ખસેડવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે। રાંદેરની શ્રીજીનગરીમાં વાહન હટાવવા મુદ્દે રાજુ સોલંકી અને અન્ય શખ્સો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ વિવાદ એટલો વધી ગયો કે 3 આરોપીઓએ એક સંપ લઈ લાકડાના ફટકા વડે રાજુ સોલંકી પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાજુ સોલંકીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું છે। આ ઘટનાને પગલે રાંદેર પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હુમલાખોર 2 સગા ભાઈઓ અનિલ દેવી પૂજક અને કાલુ દેવી પૂજક સહિત શનિ નામના યુવકની ધરપકડ કરી છે। રાજુ સોલંકીના મૃત્યુ બાદ પોલીસે હવે આ મામલે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। તારીખ 10/1/2024ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલુ, અનિલ અને સની 3 ઈસમો રિક્ષા લઈને નીકળેલા, જેઓએ રોડ વચ્ચે ઊભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ સોલંકીનાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો, જેથી રાજુભાઈને આ 3 આરોપીએ લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા, જેઓ સારવાર દરમિયાન 21/1/2024ના કલાક 21:23 વાગે મરણ ગયેલ છે, જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। આ બાબતે આજરોજ ઇન્ક્વેસ્ટ પંચનામું પણ ભરવામાં આવેલ છે અને આ 3 આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે।